પાલીતાણા તળેટી રોડ પર આવેલ કસ્તુરધામ નીલમ વિહાર ધર્મશાળા ખાતે દાદા આદિનાથ ભગવાનની 495મી સાલગીરાનો મહામહોત્સવ ઉજવાયો હતો, જેમાં પપુ પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી ગણિવર્યના લઘુ ગુરુબંધુ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ભાવવર્ધના શ્રીજી મસા, પરમ પૂજ્ય સાધ્વીજી જયવર્ધના શ્રીજીના સંયમ જીવનના 46મા મંગલ પ્રવેશ નિમિત્તે શ્રી હાલારી વિશા ઓશવાળ આદિનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ભક્ત પરિવારોએ જીન શાસનના કાર્યો કર્યા હતા, જેમાં કસ્તુરધામ જિનાલયમાં ભવ્ય અંગરચના, મહાપૂજા, ગિરિરાજ પર યાત્રા કરનાર સર્વો ગુરુ ભગવંતોનું ગુરુપૂજન તેમજ સર્વો યાત્રિકોનું સંદા પૂજન કરવામાં આવેલ, તેમજ શેત્રુંજય ગિરિવર તીર્થ કરતે ફેરીમાં આવેલ ગામો, જેમાં ગરાજિયા, જીવાપુર, ડુંગરપુર, રોહિશાળા, ગણઘોડ, હસ્તગીરી તીર્થ, જાળિયા, ઘેટી, આદપુર ગામોમાં બાળક બાલિકાઓને રસપૂરી જમણ અપાયું હતું, જ્યારે કસ્તુરધામ ખાતે પાલ ભક્ત કરાઈ હતી, જેમાં ગુલાબ લચ્છી, મસાલા છાશ, તરબૂચ, સાકર ટીટી, ઓરેન્જ સરબત, કાચી કેરી સરબત, ગુલકંદ સરબત અપાયું હતું. સાલગીરાના પાવન પ્રસંગે સાધર્મિક ભક્તિ કરાઈ હતી, જેમાં ભારતભરના ધર્મપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુણ્યનું ભાથું બાંધ્યું હતું, તેમજ પાલીતાણા જૈન સંઘના જરૂરિયાતમંદ સાધર્મિકનું શ્રી પપુ વજ્રહેમ ગુરુભક્ત પરિવારોએ બહુમાન કર્યું હતું. શ્રી હાલારી વિશા ઓશવાળ આદિ જૈન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અહીંયા ઉપસ્થિત છું. આજરોજ આદિશ્વર દાદાની 495મી સાલગીરી નિમિત્તે અમે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. એ નિમિત્તે અહીંયા બાલભક્તિ, તેમાં વિવિધ વીણાઓ અને પુરુષનું એ લોકો આવે એની ભક્તિ કરવાની છે. આખો એ દિવસ સવારે 8:30 સુધી સાંજે 5:30 સુધી આ પ્રોગ્રામ ચાલુ રહેશે. એ ઉપરાંત આજુબાજુના ગામોમાં, સ્લમ એરિયામાં બધે પૂરી અને કેરીના રસો વિતરણ કરવામાં આવેલ છે. અને એ ઉપરાંત બધી શાળાઓમાં વિદ્યાર્થીઓને અમુક વસ્તુઓ બધી આપવાની છે. વિવિધ કાર્યક્રમો આજે અમે અહીંયા આજ રોજ કરશું.